હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજના નવા વ્લોગમાં ફરી એકવાર મારું સ્વાગત છે. ને આજે મારું જે 2-3 દિવસ પહેલા મારો વ્લોગ હતો, જેમાં મેં તમને બતાવ્યું હતું કે મારું કામ પૂરું થાય પછી બતાવીશ. આનો બીજો ભાગ છે. તો બીજો ભાગમાં આ લાદી સ્ટાઇલ અમે કર્યું છે, ફ્રેમ ચોંટાડી દીધી હતી. હવે પગથિયાથી શરૂઆત કરીએ તો આવી રીતના પગથિયા છે. ટપારાઇઝર લગાવ્યું છે, એની પછી બ્લેક કલરનો ઉમરો કર્યો છે, અને એ પછી લાદી કરી છે. લાદીમાં પણ ગ્રુવ ભર્યા છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત લાગે છે. તો ગ્રુવ ભર્યા પછી દિવાલની લાદી બ્લેક વ્હાઇટ પટ્ટો લગાડ્યો છે, એકદમ મસ્ત ફરતો ફરતો બધી જ બાજુ. અને એ પછી જઈએ આપણે રૂમ તરફ. તો આ છે રૂમ. રૂમમાં પણ ગ્રુવ ભરી દીધા છે, અને સાઈડમાં પટ્ટો લગાડ્યો છે. 4 ઇંચનો પટ્ટો છે. અહીંયા એક દરવાજો હતો, ભૂરી દીધો. આ છે ટાંકો, એ પણ ખૂબ સરસ છે. અને પ્લાસ્ટર અમે જ કર્યું છે, એટલે લાદી ચોંટાડવાની પણ અમને ખૂબ જ મજા આવે. તો તે પછી જઈએ આપણે હવે રસોડા તરફ. રસોડું તો ખાસ હોય જ છે દરેક મકાન માટે. તો આ છે રસોડું. રસોડાનું પ્લેટફોર્મ છે અહીંયા, અને આ પ્લેટફોર્મ 8.5 ફૂટનું છે, અને 2 ફૂટ લંબાઈ છે. અહીંયાથી 2 ફૂટ લંબાઈ છે. ફરતો બ્લેક પટ્ટો મળ્યો છે, અને નીચે ખાના છે 4. અહીંયા પણ આ કેટલી લગાડી છે, અને આ માળી જેવા 2 ટુકડા મૂકી દીધા છે. અને આ બાજુ પણ આવી ડિઝાઇન છે, જે તમને મેં આગળના બ્લોગમાં બતાવી, જોઈ શકો છો. તો આ હતું અમારું કામ. ફાઇનલ કરી નાખ્યું. પથ્થર ચોંટાડી દીધા, ગ્રેનાઇટનો પટ્ટો લગાડી દીધો, અને અહીંયા પણ ડબલ પટ્ટા લગાડ્યા છે. ફરતા ફરતા ડબલ પટ્ટી મારેલી છે, અને પાણીયારું પણ અમે ફાઇનલ કરી દીધું છે. ફાઇનલી આવો લુક આવે છે. તો ચાલો આજ માટે બસ આટલું જ. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.